કેમ છો મિત્રો? હું એનપી સર આપનું નિત્યમ લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ શીખીએ છીએ, બરાબર? હવે આ જે એક્ટના 31 ભાગ છે એ આપણે પૂરા કરી દીધા છે પહેલાં, અને એના પછી જે અનુસૂચિ છે, ટોટલ 4 અનુસૂચિઓ છે, બરાબર? એમાંથી જે અનુસૂચિ 1 જે છે, અનુસૂચિ એ તમારા માટે ઘણી આઈએમપી છે, અને એના કારણે થઈને આપણે આના પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે અનુસૂચિ એનો. આજે આપણે બીજો વિડીયો જોઈશું અને આના પછી આપણે ત્રીજો વિડીયો જોઈશું, બરાબર? તો આ જે અનુસૂચિ એ છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતાઓ વધારે છે. ઓકે, આના પહેલાંનો વિડીયો જોયો ન હોય તો તમે આ વિડીયો જોઈને એને તમે જોઈ શકો છો. ઓકે, તો ચાલો આપણે અનુસૂચિ એનો બીજો પાર્ટ ચાલુ કરીએ, બરાબર? ઓકે, હવે આની અંદર શું છે તો કે સત્તાની વહેંચણી, બેલેન્સ ઓફ પાવર. સત્તાની વહેંચણી અલગ અલગ કેવી રીતે કરેલી હોય છે? કમિશનર પાસે, સ્ટેન્ડિંગ કમિટી જોડે અને કોર્પોરેશન જોડે, એ જોઈએ. હવે જુઓ, કોઈ પણ 500 રૂપિયાથી ઓછી કિંમત હોય તેવું કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો લેખિત આદેશ વિના કમિશનર તેને કરી શકે છે, બરાબર? એવી જ રીતે માઇનોર હેડ. આ માઇનોર હેડ આગળ આવશે, બજેટની અંદર આનો ઉપયોગ થાય છે, બરાબર? તો માઇનોર હેડની અંદર 5000 રૂપિયા કરતાં ઓછી કિંમત હોય તો એ ટ્રાન્સફર કરી શકે છે. જો 500 રૂપિયાથી વધારે હોય તો સ્ટેન્ડિંગ કમિટીને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે, બરાબર? એવી જ રીતે ડિસ્ટ્રેક્ટ વોરંટ ઇસ્યુ કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરવાનગીઓ આપવી, આ દરેકે દરેક કમિશનરની સત્તાઓ છે. એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટી, તો કે ટેન્ડર વિનાના કરારને અપવાદરૂપ મંજૂરી આપવી, આ સ્ટેન્ડિંગ કમિટીનું કાર્ય છે. એના પછી ગ્રાન્ટમાં ઘટાડો કરવો, માઇનોર હેડ વચ્ચે ગમે તેટલી રકમ હોય, માઇનોર હેડમાં 5000 રૂપિયાથી વધારે કોઈ રકમ હોય તો એને ટ્રાન્સફર કરવી, તો આ સ્ટેન્ડિંગ કમિટીની અંતર્ગત આવે છે. કોર્પોરેશનના સામાન્ય સીલ માટે 2 સભ્યોની હાજરી અને સહી ફરજિયાત છે. હવે કોર્પોરેશનને સર્વોચ્ચ સત્તા આપેલી છે મિત્રો. એક્ઝામમાં એમ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી વહીવટ અંગેની સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી, કોર્પોરેશન કે ટ્રાન્સપોર્ટ કમિટી? તો આપણો સાચો જવાબ હશે કોર્પોરેશન, બરાબર? સ્ટેન્ડિંગ કમિટીની ભલામણથી એક બજેટ ગ્રાન્ટમાંથી બીજી બજેટ ગ્રાન્ટમાં રકમનું ટ્રાન્સફર કરવું એ કોર્પોરેશનની સત્તા છે. નવા ખાસ ફંડની રચના કે નાબૂદી માટે પૂર્વ મંજૂરી કોણ આપે છે? કોર્પોરેશન આપે છે. ઓકે, આપણે આગળ જોઈ ગયા હતા કયા કયા ફંડનો ઉપયોગ થાય છે. મ્યુનિસિપલ ફંડ હોય છે, સિકિંગ ફંડ હોય છે, ટ્રાન્સપોર્ટેશનનું અલગ ફંડ હોય છે, બરાબર? તો એવી જ રીતે કોઈ નવું ફંડ ઊભું કરવું હોય તો એની રચના અને એની નાબૂદીની પૂર્વ મંજૂરી કોણ આપશે? તો કે આપણું કોર્પોરેશન આપશે. ઓકે, તો આ જે સ્લાઇડ છે તમારા માટે ઘણી આઈએમપી છે. હવે આની અંદર કંઈક એ રીતનું જ લખેલું છે કે 0 થી 500 રૂપિયાનો કોઈ કરાર હોય તો એ મૌખિક કરાર માન્ય રાખવાની સત્તા કોની પાસે છે? તો કે કમિશનરની સત્તા છે. એવી જ રીતે 500 રૂપિયાથી કોઈ વધુ હોય કોઈ કરાર કે જેની કિંમત 500 રૂપિયાથી વધુ હોય તો એના માટે લેખિત કરાર ફરજિયાત છે મિત્રો, બરાબર? અને બીજું શું છે તો કોર્પોરેશનનું સામાન્ય સીલ 2 સ્ટેન્ડિંગ કમિટી સભ્યોની સાક્ષી હોવા જરૂરી છે. અહીંયા આ ખાસ યાદ રાખજો કે 500 રૂપિયાથી વધુનું કોઈ કરાર હોય તો એના માટે લેખિત કરાર ફરજિયાત છે.
એવી જ રીતે 3,000 રૂપિયાથી વધુનો કોઈ કરાર હોય તો એના માટે ટેન્ડર ફરજિયાત છે, બરાબર. અને એ ટેન્ડર બહાર પાડવા માટે ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ સ્થાનિક અખબારમાં નોટિસ આપવી પડે. કોન્ટ્રાક્ટર પાસે પૂરતી જામીનગીરી માંગવી ફરજિયાત છે, બરાબર. અપવાદ શું છે? જો કામ પૂરું થઈ ગયું હોય તો કમિશનર લેખિત કરાર ટાળી શકે છે અને સ્ટેન્ડિંગ કમિટીની લેખિત મંજૂરીથી ટેન્ડર વિના પણ કોન્ટ્રાક્ટ આપી શકાય છે, બરાબર. આ ટેન્ડર આપવું ફરજિયાત છે, પરંતુ ટેન્ડર વગર પણ કોઈ કામ કરાવવું હોય તો એના માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જરૂરી છે, બરાબર. તો આ પણ તમારા માટે આઈએમપી છે મિત્રો. ઓકે, ચલો આગળ જોઈએ બજેટનું વર્ગીકરણ. જો આની અંદર મેજર હેડ હશે. કોઈ પણ બજેટ હોય મિત્રો, કોઈ પણ વિભાગનું બજેટ હોય, બરાબર, તો એની અંદર એક મેજર હેડ હશે. એની અંદર શું હોય તો કે હિસાબનું મુખ્ય માળખું વિવિધ સેવાઓ દર્શાવે છે. એ મેજર હેડની નીચે એક માઇનોર હેડ હશે, જે મેજર હેડના તાબાનું માળખું કહેવામાં આવે છે, બરાબર. એના પછી સબ ઓર્ડિનેટ હેડ હોય છે, એને આપણે સબ હેડ પણ કહીએ છીએ. માઇનોર હેડના તાબાનું માળખું કહેવામાં આવે છે. અને એના નીચે હોય છે પ્રાઇમરી યુનિટ, બરાબર. ખર્ચનું અંતિમ જૂથ જેમાં વ્યક્તિગત ટાઈમ્સ દર્શાવવામાં આવે છે. એટલે આમાં કેવી રીતનું હોય કે કોઈ પણ બજેટ ફાળવવાનું હોય તો એ બજેટ પહેલાં મેજર હેડની અંદર ફાળવવાનું હોય, એના પછી એના સબ હેડ હોય અને એ સબ હેડ વાઇઝ અલગ અલગ જગ્યાએ કેટલું બજેટ યુઝ થશે એ પ્રમાણે એ બજેટ ફાળવવામાં આવે છે, બરાબર. મતલબ કે ઉપરથી નીચે સુધી એને વર્ગીકૃત કરવામાં આવે છે, બરાબર. આવી રીતે. ઓકે, ચાલો. રકમનું ટ્રાન્સફર. એક બજેટ ગ્રાન્ટમાંથી બીજી ગ્રાન્ટમાં ટ્રાન્સફર કરવાની સત્તા કોની પાસે છે ભાઈ? તો કે કોર્પોરેશન પાસે છે. એક જ માઇનોર હેડની અંદર 5,000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવાની સત્તા કોની પાસે છે? સ્ટેન્ડિંગ કમિટીને. તો આ બંને તમારા માટે આઈએમપી રહેશે મિત્રો. ઓકે, મતલબ કે એક બજેટ ગ્રાન્ટમાંથી બીજામાં ટ્રાન્સફર કરવી હોય તો કોર્પોરેશનની સત્તા, પરંતુ એક જ માઇનોર હેડની અંદર 5,000 રૂપિયા સુધીની વસ્તુ, કોઈ 5,000 રૂપિયા સુધીની અંદરની કોઈ રકમ ટ્રાન્સફર કરવી હોય તો એની સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે છે. ઓકે, તો અહીંયા આ સ્લાઇડ પણ તમારા માટે ઉપયોગી છે. હવે છે ખાસ ફંડ. તો કયા કયા ફંડ હોય છે? ધ ફાઇનાન્સ ફંડ. એમાં આવક ક્યાંથી થાય છે? તો કે ટ્રાન્સપોર્ટ વિભાગ સિવાયના મ્યુનિસિપલ કર્મચારીઓ પાસેથી વસૂલ કરેલ દંડ, બરાબર. હવે એ દંડ ક્યાં જમા થશે? તો કે ફાઇનાન્સ ફંડની અંદર. ઓકે, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીના નિર્દેશ મુજબ કર્મચારીઓની સુખાકારી માટે, મૃત્યુ પામનાર કર્મચારીના આશ્રિતોને રહેમ રાહે ભથ્થા ચૂકવવા માટે એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આ બંને તમારા માટે આઈએમપી છે કે ધ ફાઇનાન્સ ફંડનો ઉપયોગ ક્યાં થાય છે અને એની આવક ક્યાંથી થાય છે, બરાબર. એવી જ રીતે છે વેલફેર ફંડ. કલમ 390 AC હેઠળ ટ્રાન્સફર કરાયેલી જે રકમો છે એનો ઉપયોગ થાય છે, એની આવક થાય છે. ઉપયોગ ક્યાંથી થાય છે? તો કે ટ્રાન્સપોર્ટ વિભાગ સહિતના તમામ મ્યુનિસિપલ કર્મચારીઓ અને તેમના પરિવારના કલ્યાણ માટે વેલફેર ફંડનો ઉપયોગ થાય છે, બરાબર. અને એનું નક્કી કોણ કરશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરશે કેટલા પૈસા આપવા એ, બરાબર. ધ ટ્રાન્સપોર્ટ સ્ટાફ બેનિફિટ ફંડ. એની આવક ક્યાંથી થશે? તો કે ટ્રાન્સપોર્ટ કર્મચારીઓનો દંડ, મુસાફરોના દાન અને બિનવારસી મિલકત વેચાણની રકમમાંથી એની આવક થશે. ઉપયોગ શેના માટે થાય? તો કે ટ્રાન્સપોર્ટ કર્મચારીઓની સુખાકારી માટે એનો ઉપયોગ થાય છે. અને એની અંદર નક્કી કોણ કરે? તો કે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નક્કી કરવામાં આવે છે કે કેટલું ફંડ આપવું, બરાબર. તો
ટ્રાન્સપોર્ટ સ્ટાફની અંદર બધું જ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. એવી જ રીતે વેલફેર ફંડની અંદર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. ઓકે, અહીંયા શું છે, આ તમારા માટે આઈએમપી લાઈન લખેલી છે સૌથી નીચે. નવા ફંડની રચના કે નાબૂદી માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આપણે આગળ વાત કરી ગયા છીએ મિત્રો કે નવા ફંડની સ્થાપના માટે શેની જરૂર પડે, તો કે કોર્પોરેશનની જરૂર પડે, કોર્પોરેશનની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે. બરાબર, તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો મિત્રો. કરવેરાની પ્રક્રિયા અને સમય મર્યાદા, ટેક્સેશન રૂલ્સ કેવી રીતના હોય છે. હવે કોઈ કરવેરો ઉઘરાવો છે તો શું હોય, પહેલાં તો આકારણી હોય. મિલકત ટ્રાન્સફર થાય તો 3 મહિનામાં અને નવું મકાન બને તો 15 દિવસમાં નોટિસ આપવી જરૂરી છે. આકારણી ચોપડો દર 4 વર્ષે નવો બનાવવો પડે છે. બરાબર, એવી જ રીતે કલેક્શન છે, વસૂલાત. મિલકત અને વાહન વેરો દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર 2 હપ્તામાં ચૂકવવાનો રહે છે. આ તમારા માટે આઈએમપી છે મિત્રો. ઓકે, મિલકત વેરો અને વાહન વેરો દર વર્ષે 1 એપ્રિલે અને 1 ઓક્ટોબરે આ 2 હપ્તાની અંદર ચૂકવવાનો હોય છે. એના પછી છે જપ્તી અને વોરંટ. બિલ ન ભરાય તો 15 દિવસમાં નોટિસ ઓફ ડિમાન્ડ આપવામાં આવે છે. છતાં ન ભરાય તો કમિશનર દ્વારા જંગમ અને સ્થાવર મિલકતની જપ્તી અને વેચાણનું વોરંટ બહાર પાડવામાં આવે છે. તો આ વોરંટ કોણ બહાર પાડે છે, તો કે કમિશનર. આ તમારા માટે આઈએમપી છે. ઓકે, એવી જ રીતે રિફંડ. જો મિલકત 30થી 60 સળંગ દિવસ ખાલી રહે અથવા વાહન બગડી જાય તો કરવેરા પાછા મેળવવાના કાનૂની નિયમો લાગુ પડે છે. બરાબર, તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો જરૂર. બરાબર, એના પછી છે ગટર વ્યવસ્થા અને તેના કામો. જો આ તમારું ઘર છે, ઓકે, તો આ ઘરની બાજુમાં આ પ્રીવી છે. પ્રીવીનો મતલબ શું થાય છે આપણે પહેલાં જોઈ ગયા હતા. ઓકે, તો અહીંયા શૌચાલયનો ભાગ છે. બરાબર, તો શું કહ્યું છે કે આ તમારી જે ઘરની દિવાલ છે એ અને આ પ્રીવીની જે દિવાલ છે એ ઓછામાં ઓછી 3 ફૂટ ખુલ્લી હવાની જગ્યા હોવી જરૂરી છે. બરાબર, ઓકે, આ પ્રીવીમાંથી જે હવા ઉજાસ માટેની જે પાઇપ હોય છે એ પાઇપ કેટલા ફૂટ ઊંચી હોવી જોઈએ, તો છજ્જાવાળી દિવાલ પર હોય તો છજ્જા કરતાં 5 ફૂટ ઊંચી હોવી જોઈએ. બરાબર, કેટલી ઊંચી હોવી જોઈએ, 5 ફૂટ ઊંચી હોવી જોઈએ. મતલબ કે આ છજ્જું હોય તો છજ્જા કરતાં 5 ફૂટ ઊંચી હોવી જોઈએ. અને ટોટલ પાઇપ ઓછામાં ઓછી 15 ફૂટ ઊંચી હોવી જોઈએ. બરાબર, હવે આ જે તમારું પ્રીવી છે એ પ્રીવીથી કૂવો છે. બરાબર, ઘરની બહાર જે કૂવો હોય એ અત્યારે તો હોતા નથી, પહેલાં હોતા, તો એ ઓછામાં ઓછા 20 ફૂટ દૂર હોવો જોઈએ. ઓકે, અહીંયા તમારો ખાળ કૂવો હોવો જોઈએ. ખાળ કૂવાની અંદર જે તમારું વેસ્ટેજ હોય છે, મળમૂત્ર, એ સ્ટોર કરવામાં આવે છે. ઓકે, મહત્વનો નિયમ શું કહે છે, તો કે ખાળ કૂવો કોઈપણ રૂમની બહાર ઉપર કે નીચે બાંધી શકાશે નહીં. બરાબર, મતલબ કે આ તમારું ઘર છે, આ ઘરની રૂમની બહાર ઉપર કે નીચે બાંધી શકાશે નહીં, બનાવી શકાય નહીં. ઓકે, એ દૂર હોવો જરૂરી છે. ચલો, એના પછી ડ્રેનેજની સમય મર્યાદા. નાગરિકની જવાબદારી શું કહે છે, ટ્રેડ એમ્પ્લુએન્ટ. ગટરમાં કચરો છોડતા પહેલાં કમિશનરને નોટિસ આપવી પડે છે.
નોટિસ આપ્યા પછી 2 મહિનાના સમયગાળા સુધી કચરો છોડી શકાશે નહીં. ઓકે, તો ગટરની અંદર કચરો છોડ્યા પહેલાં 2 દિવસમાં નોટિસ 2 મહિનાની નોટિસ આપવી જરૂરી છે કમિશનરને. બરાબર, નોટિસ કોને આપશો તમે? કમિશનરને આપશો. એના પછી પ્લમ્બરનું કામ પૂર્ણ. ગટર પ્લમ્બિંગનું કામ પૂરું થયાના 7 દિવસની અંદર કમિશનરને લેખિત નોટિસ આપવી જરૂરી છે. બરાબર, લાયસન્સવાળા પ્લમ્બરની સહી ફરજિયાત છે. ઓકે, અહીંયાથી એ પ્રશ્ન બને, ગટરમાં કચરો છોડતા પહેલાં કોને નોટિસ આપવાની હોય? કમિશનરને. બરાબર, અને નોટિસ આપ્યા પછી 2 મહિનાના સમયગાળા સુધી તમે કચરો છોડી શકો નહીં. એવી જ રીતે પ્લમ્બિંગનું કામ પૂરું થયાના 7 દિવસની અંદર કમિશનરને લેખિત નોટિસ આપવી પડે છે. ઓકે, એના પછી કમિશનરનું કામ આવે છે. તો કે નોટિસ મળ્યાના 7 દિવસની અંદર કમિશનર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવે છે. બરાબર, તમે પ્લમ્બિંગનું કામ કર્યું છે, પ્લમ્બરનું કામ પૂર્ણ કર્યું છે, તો એ કામ કેવું થયું છે એ નિરીક્ષણ માટે કમિશનર આવશે. તો 7 દિવસનો ટાઈમ આપેલો છે. એના પછી કામ ઢાંકવાની છૂટ. મતલબ કે જો કમિશનર 14 દિવસ સુધી હા કે ના કોઈ જવાબ આપતો નથી તો કામને માટીથી પૂરી કે ઢાંકી શકાશે. ઓકે, તો અહીંયા 14 દિવસનો ટાઈમ હોય છે. તો અહીંયા તમે યાદ શું રાખશો? તો કે પહેલા 2 મહિના, 2 મહિનાની નોટિસ, એના પછી 7 દિવસની, એના પછી 7 દિવસમાં જે કમિશનર છે એ નિરીક્ષણ કરવા આવે છે. અને એના પછી 14 દિવસમાં તમે જે તે કામને ઢાંકી શકો છો. ઓકે, પાણી પુરવઠો, જોડાણ અને મીટરના નિયમો. પાણીના જોડાણના નિયમો કયા કયા છે ફટાફટ આપણે જોઈ લઈશું. નવું જોડાણ માત્ર મ્યુનિસિપલ એજન્સી દ્વારા તમામ ખર્ચ માલિક ભોગવે છે. કમ્યુનિકેશન પાઇપ અને ફિટિંગ્સ કોર્પોરેશનની મિલકત ગણાશે. જાળવણી મ્યુનિસિપલ ફંડમાંથી થશે. જગ્યા બદલવાનો આદેશ. કમિશનર પાઇપની જગ્યા બદલવા માંગતા હોય તો માલિકને ઓછામાં ઓછી 4 દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. એવી જ રીતે મીટર અને ટેસ્ટિંગ. મીટર ભાડેથી. કોર્પોરેશન ભાડેથી મીટર આપી શકે છે અથવા ગ્રાહક મંજૂર કરેલું મીટર લગાવી શકે છે. ટેસ્ટિંગ અને રિફંડ. જો ગ્રાહકને મીટર ખોટું હોવાની શંકા જાય તો ટેસ્ટિંગ કરાવી શકે છે. જો મીટરમાં 2%થી વધુ ખામી નીકળે તો ફી પરત આપવામાં આવે છે. કાનૂની પુરાવો. મીટરનું રીડિંગ અને વપરાશનો પ્રથમદર્શી પુરાવો ગણાશે. બરાબર, તો આ તમારું પાણી પુરવઠો, જોડાણ અને મીટરના કેટલાક નિયમો હતા. ઓકે, પાણી કાપવાના નિયમો. શું છે? તો કે 1 મહિનાની અંદર નોટિસ આપવામાં આવે છે. પાણી વેરો, મીટરનું ભાડું કે અન્ય લેણી રકમ ચૂકવવામાં કસૂરવાર થવાના કિસ્સામાં 1 મહિનાની અંદર નોટિસ આપવામાં આવે છે. એવી જ રીતે પાણીની ટાંકી, ફિટિંગ્સ, તાળા, ચાવી અંગે માલિક બેદરકારી દાખવે અને કમિશનરના આદેશનું પાલન ન કરે તો ફક્ત 15 દિવસની અંદર નોટિસ આપવામાં આવે છે. એવી જ રીતે ગંભીર કિસ્સાઓ જેવા કે ગેરકાયદેસર ઉપયોગ, મીટર કે પાઇપનો ઇરાદાપૂર્વક નુકસાન, અત્યંત બગાડ અથવા રહેઠાણ માનવ વસવાટ માટે અયોગ્ય જાહેર થાય છે તો 14 કલાકની નોટિસ આપવામાં આવે છે. બરાબર, તો અહીંયા 1 મહિનાની નોટિસ, 1 મહિનાની નોટિસ, 15 દિવસની નોટિસ અને 24 કલાકની નોટિસ.
આ તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે, યાદ રાખજો. ચલો, નીચે એક લાઈન લખેલી છે, શું કહેવા માંગે છે. કોઈપણ પ્લમ્બિંગ કામ માત્ર લાયસન્સવાળા પ્લમ્બર પાસે કરાવવું ફરજિયાત છે. મીટરમાં છેડછાડ કરવી એ કાયદેસરનો ગુનો છે. લાયસન્સવાળો પ્લમ્બર, બરાબર. આ આપણે પહેલાં જોઈ ગયા હતા. ઓકે. રસ્તાઓ અને જાહેરાતોના નિયમો. ઓકે. આકાશચિહ્નો આપણે પહેલાં જોઈ ગયા હતા મિત્રો. જે હોર્ડિંગ્સ હોય છે બહાર બહુ મોટા મોટા, બરાબર, તમારી કોઈ ઇમારત અથવા તો કોઈ રહેઠાણ ઉપર લગાવેલા હોય છે, બરાબર. તો જો કોઈ બોર્ડ દિવાલ કે પેરાપેટ પર 3 ફૂટથી વધુ ઊંચું હોય તો તે નિયમ વિરુદ્ધ છે. મતલબ કે જે આ આકાશ ચિહ્ન જે છે, મતલબ કે તમારું જે હોર્ડિંગ છે, બરાબર, અહીંયા અલગ અલગ એડ કરવામાં આવે છે, તો એ 3 ફૂટથી વધારે મોટું ન હોવું જોઈએ. નામ નંબરની તપાસ જાહેરાત. આસપાસ જાહેરાત. મકાનના નંબરની 12 ઇંચની અંદર કોઈ જાહેરાત લગાવી શકાતી નથી. ઓકે. મકાનનો નંબર બગાડવા બદલ 20 રૂપિયા સુધીનો દંડ છે. ખાનગી રસ્તાનો નકશો. નવો ખાનગી રસ્તો બનાવતી વખતે કમિશનરને ડુપ્લિકેટમાં નકશો આપવો પડે છે, જેનો સ્કેલ 1.5 ઇંચ બરાબર 10 ફૂટથી ઓછો ન હોવો જોઈએ. ઓકે. ચાલો, સમય મર્યાદાઓ અને નો સારાંશ. આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો. બરોબર, ખાસ યાદ રાખજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દેજો. ખૂબ આઈએમપી છે. એક જ સ્લાઇડની અંદર ઘણું બધું કવર કરી દીધું છે. વહીવટ અને કરવેરાની અંદર શું પ્રાવધાનો છે દિવસ માટે? તો કે ટેન્ડર મંગાવો 7 દિવસની અંદર, કરવેરાની વસૂલાત અને વોરંટ 15 દિવસની નોટિસ આપવામાં આવે, મિલકત ટ્રાન્સફર નોંધ 3 મહિનામાં, નવા મકાન માટે 15 દિવસમાં, કરવેરા રિફંડ કાયદો 30 થી 60 સળંગ દિવસ મિલકત ખાલી હોય ત્યારે કરવામાં આવે. ગટર વ્યવસ્થા માટે શું છે? ટ્રેડ એમ્પ્લોયમેન્ટ છોડવા પ્રતિબંધ, તો નોટિસ પછી 2 મહિના સુધી. પ્લમ્બર નોટિસ અને કમિશનરનું નિરીક્ષણ તો 7 દિવસની અંદર કરવામાં આવે છે, આપણે જોઈ ગયા. કામ ઢાંકવાની છૂટ 14 દિવસ પછી કરવામાં આવે છે, એ પણ જોઈ ગયા, બરાબર. એના પછી પાણી પુરવઠાની અંદર શું જોયું હતું? પાઇપની જગ્યા બદલવાની નોટિસ 4 દિવસ અગાઉ આપવાની હોય. પાણી કાપવું તો 1 મહિનાની નોટિસ આપવાની હોય. ડિફોલ્ટ રીતે બાય ડિફોલ્ટ પાણી કપાય છે તો 1 મહિનાની નોટિસ. કોઈ ગંભીર બેદરકારીના કારણે પાણીની કાપ થાય છે તો 15 દિવસની નોટિસ આપવામાં આવે છે. પાણી કાપવું અને એનાથી ગંભીર નુકસાન અથવા તો ગેરકાયદેસર રીતે પાણી કાપવામાં આવે છે તો 14 કલાકની નોટિસ આપવી જરૂરી છે. ઓકે. તો આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો. ઓકે, ખાસ યાદ રાખજો, બરોબર. ચલો આગળ જોઈએ. ગુના અને દંડની જોગવાઈઓ. કરવેરાની ચૂકવણીમાં નિષ્ફળતા, મતલબ કે કોઈ વ્યક્તિ કરવેરાની ચૂકવણીમાં નિષ્ફળ જાય છે તો મિલકત વેરો કે વાહન વેરો એ ચૂકવતો નથી તો માંગણીની નોટિસ મોકલશે. જો તેમ છતાં પણ ન ભરાય તો કમિશનર દ્વારા જંગમ સ્થાવર મિલકતની જપ્તી અને વેચાણનું વોરંટ જારી થશે, બરાબર. આ આપણે પહેલાં જોઈ ગયા. પાણી પુરવઠાની અંદર કોઈ ગેરરીતિ કરે છે તો શું થાય? મીટરમાં છેડછાડ કરે, સીલ તોડવા અથવા પાણી પ્રદૂષિત કરવું તો એમાં કાયદેસરનો ગુનો. ગંભીર કિસ્સામાં 24 કલાકમાં પાણી કાપવું. માલિક અને ભાડુઆત બંને સંયુક્ત રીતે જવાબદાર ગણાશે. ઓકે. માળખાગત નિયમોનો ભંગ. તો કૂવાથી
20 ફૂટની અંદર ખાળ કૂવો બનાવવો, લાયસન્સ વિના પ્લમ્બિંગ કરાવવું અથવા 3 ફૂટથી ઊંચા આકાશચિહ્નો લગાવવા તો બાંધકામ ગેરકાયદેસર ગણાશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંજૂરી રદ થશે. બરાબર. જાહેરાતોમાં અતિક્રમણ. મકાનના નંબરની 12 ઇંચની અંદર કોઈ જાહેરાત લગાવી, મકાનનો નંબર બગાડવા કે અસ્પષ્ટ કરવા બદલ 20 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઓકે, તો અહીંયા આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ. આવી જ રીતે નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો. આના પછી પણ આપણે એક વિડીયો બનાવીશું જે આપણો આ જીપીએમસી એક્ટનો સૌથી લાસ્ટ વિડીયો હશે. ઓકે, ચલો, થેન્ક યુ.